જો તમે ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર કોઈ પણ કન્ટ્રીમાં યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ ક્યાંય પણ તમે કોઈ હેલ્થ સેક્ટર કે એનએચએસની અંદર જો તમે અપ્લાય કરતા હો તો તમને ખબર હશે કે તમે જ્યારે અપ્લાય કરો છો ત્યારે સીવીની જોડે જોડે તમારે કવર લેટરની પણ જરૂર પડશે. હું ઘણી બધી વાર મારા વિડીયોમાં બોલું છું કે એનએચએસમાં અપ્લાય કરો તો સીવીની જરૂર પડે. હું એવું બોલું છું, મને ખબર છે કે એનએચએસમાં સીવી એટેચ ના કરવાનું આવે. એનએચએસના ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે એપ્લિકેશન કરો ત્યારે પણ સીવી સારી રીતે બનાવેલો હોય અને સાઈડમાં ખુલ્લો હોય તો તમે ત્યાંથી કોપી કરીને પેસ્ટ કરી શકો. હું મારા આગળના ઘણા બધા વિડીયોમાં મેં મેન્શન કર્યું છે કે દરેક જોબ માટે તમારે થોડું સીવીમાં કવર લેટરમાં મોડિફિકેશન કરવું પડે. તો તમે હમણાં થોડી વાર પહેલાં તો એવું બોલ્યા કે સીવી હોય તો કોપી પેસ્ટ કરો કામમાં. એજ્યુકેશન ડિટેલ, તમારું નામ, તમારું એડ્રેસ, આ બધી વસ્તુ ક્યારેય ચેન્જ ના થાય. ચેન્જ કરવાનું શું છે એ મેં આગળ 2 વિડીયોમાં કહી દીધું છે. કવર લેટરને કઈ રીતે બનાવે છે એમાં 2 વિડીયોમાં અપલોડ કર્યા છે. એક તો તમારી વિઝાની રિક્વાયરમેન્ટ છે તો, બીજું વિઝાની રિક્વાયરમેન્ટ નથી તો. હવે અત્યારે હું એનએચએસ સ્પેસિફિક તમારે કવર લેટર કેવો બનાવવો જોઈએ એ હું તમને એક્સપ્લેન કરીશ. હવે આનું કોઈ વન ગો ફોર્મેટ નથી કે હું તમને ફોર્મેટ આપું, તમે નામ ડિટેલ બધી એડ કરી દો અને તમે અપ્લાય કરી દો. તમારે સમજવું પડે. 11 મિનિટનો એક વિડીયો અપલોડ કર્યો છે, એના સિવાય બીજો એક 9 મિનિટનો. આ બંને વિઝા રિક્વાયરમેન્ટ અને વિઝા નહીં રિક્વાયરમેન્ટ એ બંને વિડીયો જોઈ લો. એ બંને ઉપરથી ઘણું શીખવા મળશે. અને હવે આ ત્રીજો અત્યારે હું તમને બતાવું છું કે હકીકતમાં એનએચએસ સ્પેસિફિક કવર લેટર કેવું હોવું જોઈએ અને તમારે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ જુઓ. સ્ક્રીન ઉપર જે દેખાય છે બરાબર છે, એમાં આપણે સૌથી પહેલાં લખશું કે ડિયર, પછી હાયરિંગ મેનેજર. કારણ કે એનએચએસની જે પણ જોબ એડવર્ટાઇઝમેન્ટ હોય એમાં રાઇટ સાઈડમાં વચ્ચે ઓલવેઝ અથવા ટોપ રાઇટ લખેલું જોઈએ કોણ વ્યક્તિ છે, એનું ઈમેલ એડ્રેસ, કયો ડિપાર્ટમેન્ટ, કયું ટ્રસ્ટ. તો એ વ્યક્તિનું નામ લખવાનું જેણે જોબ પોસ્ટ કરી છે અથવા જે રિસ્પોન્સિબલ પર્સન છે તમારી એપ્લિકેશન્સ માટે. બરાબર. એપ્લિકેશન ફોર એક્ઝામ્પલ માઇક્રોબાયોલોજીસ્ટ પોઝિશન એડ કોઈ પણ ટ્રસ્ટ. બરાબર. પછી પેરેગ્રાફ 1 શો યુ નો ધ એનએચએસ. બરાબર. તો પેરેગ્રાફ 1 છે, આ ટાઇટલ નથી આપવાનું પણ ડાયરેક્ટ પેરેગ્રાફ કે તમને એનએચએસ હકીકતમાં ખબર છે કે એનએચએસને શું જરૂર છે. આઈ એમ અપ્લાઇંગ ફોર માઇક્રોબાયોલોજીસ્ટ રોલ એટ ધીસ યુનિવર્સિટી ઓર ધીસ ટ્રસ્ટ બીકોઝ આઈ એમ કમિટેડ ટુ એનએચએસ વેલ્યુ. અને એ એનએચએસની વેલ્યુઝ તમને ખબર હોવી જોઈએ. જો નથી ખબર તો ખાલી ગૂગલમાં લખજો વોટ આર ધી વેલ્યુઝ ઓફ એનએચએસ, એટલે તમને આપશે કે એ કઈ પેશન્ટની બધી વેલ્યુઝ કરે છે. હું પછી આગળથી એક વિડીયો બનાવીશ એનએચએસ વેલ્યુઝ ઉપર. માય એક્સપિરિયન્સ, પછી બ્રેકેટમાં લખું બ્રીફ ઇન્ટ્રો ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ. એટલે માઇક્રોબાયોલોજીની પોઝિશન ઉપર અપ્લાય કરું છું તો મારે થોડું એક્સપિરિયન્સ બ્રીફમાં લખવાનું કે ભાઈ માય એક્સપિરિયન્સ હેઝ રીઇન્ફોર્સ માય બિલીફ. તો બ્રેકેટમાં હું શું લખીશ કે એઝ અ માઇક્રોબાયોલોજીસ્ટ ધીસ પ્લેસ. બરાબર. ઓલરેડી મેં સીવીમાં મેન્શન કર્યું છે પણ એ ખાલી શોર્ટમાં મેન્શન કરવાનું છે, ડિટેલ નથી લખવાની બધી. હેઝ રીઇન્ફોર્સ માય બિલીફ દેટ હેલ્થ કેર શુડ બી યોર અલાઇન વેલ્યુ. એટલે એનએચએસની ઈ વેલ્યુ જોડે મેચ થાય છે. આવી રીતે એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલથી તમે ઘણું બધું લખી શકો. આઈ એમ અપ્લાઇંગ ફોર હેલ્થ કેર સપોર્ટ વર્કર રોલ એટ ખાલી જગ્યા ટ્રસ્ટ બીકોઝ આઈ એમ કમિટેડ ટુ એનએચએસ વેલ્યુ ઓફ રિસ્પેક્ટ એન્ડ ડિગ્નિટી એન્ડ કમ્પેશન. પેશન્ટ હોય ત્યાં કમ્પેશન હોય, રિસ્પેક્ટ અને ડિગ્નિટી હોય, કેર હોય, આવા બધા. ડ્યુરિંગ માય ક્લિનિકલ પ્લેસમેન્ટ એટ કોઈ તમારી જે પ્રીવિયસ કરંટ કંપની હોય તો પ્રીવિયસ કંપની જે પણ હોય તે આઈ સપોર્ટેડ પેશન્ટ વિથ ધીસ કન્ડિશન. કોઈ પણ પેશન્ટ સાથે તમે ડીલ કરી. આઈ વિટનેસ ફર્સ્ટ હેન્ડ હાઉ ટ્રીટિંગ પેશન્ટ વિથ ડિગ્નિટી નોટ જસ્ટ મેડિકલી બટ ઇમોશનલી ટ્રાન્સફોર્મ ધેર એક્સપિરિયન્સ. આ સીધું નથી લખવાનું પણ તમારે તમારી રીતે લખવાનું છે. અને કઈ રીતે લખવું છે ખબર પડે. તમે જ્યારે જોબ ડિસ્ક્રિપ્શન વાંચો તો એ જોબ ડિસ્ક્રિપ્શનમાં શાની જરૂર છે એ તમારે સમજવું પડે. એ લોકોને કઈ કોર વેલ્યુની હકીકતમાં જરૂર છે અને વેલ્યુઝ ચેન્જ થાય. તમે જો મિડવાઇફના અંદર અપ્લાય કરતા હો તો તે ડાયરેક્ટ તમારા પેશન્ટ જોડે ડીલ કરવાની છે. તમે લેબોરેટરીમાં છો તમારે સેમ્પલ જોડે ડીલ કરવાની છે. બરાબર. એટલે ત્યાં પ્રિસિઝન ને એક્યુરસી ને રિલાયબિલિટી ને આવું બધું આવે, કોન્સન્ટ્રેશન ને ફોકસ ને ટીમ વર્ક. પછી તમે ક્લિનિંગ સ્ટાફમાં આવો, પછી તમે કહેવાય કે ફોર એક્ઝામ્પલ કે મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટમાં તો દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક વખતે અલગ અલગ ડીલિંગ છે અને દરેક અલગ અલગ ડીલિંગની અંદર તમારે વેલ્યુઝ છે જે ડીલ કરવાનું છે બધું ચેન્જ થતું રહે. એટલે અહીંયા તમે એવું કીધું છે કે તમારે આની જરૂર છે, હું અહીંયા અપ્લાય કરું છું તો મેં ઓલરેડી મારા પ્રીવિયસ કામમાં આ વસ્તુ જોડે ડીલ કરેલી છે. આ બધું તમારે એક્સપ્લેન કરવું. એના પછી છે પેરેગ્રાફ 2 શો વેલ્યુઝ થ્રુ સ્પેસિફિક એક્ઝામ્પલ. ધીસ ઇઝ ક્રુશિયલ ફોર એનએચએસ. એક્ઝામ્પલ આપવા પડે. તમે સીવીમાં ઓલરેડી કોઈ વસ્તુ મેન્શન કરી છે એને કવર લેટરમાં એક્સપ્લેન કરવાની છે. બરાબર. તમે ક્લેમ કરો છો પણ એ ક્લેમને એક્ઝામ્પલ આપવાના છે, ખાલી ક્લેમ નથી કરવાના. હું એમ કહું કે માઇક્રોબાયોલોજીસ્ટમાં 10 વર્ષ કામ કર્યું છે અને હું વર્ક કરી શકીશ એવું નહીં, પણ મેં 10 વર્ષ માઇક્રોબાયોલોજીસ્ટની પોઝિશનમાં કામ કર્યું, મેં કઈ કઈ ટેસ્ટ કર્યા છે એના એક્ઝામ્પલ્સ, મેં કઈ તકલીફ ફેસ કરી છે, ક્યાં મારે ડેવિએશન ચેન્જ કંટ્રોલ જે પણ આવ્યું છે એ થોડુંક મારે અહીંયા મેન્શન કરવું પડે. યુ સ્ટાર મેથડ બટ ફોકસ ઓન વેલ્યુઝ. સ્ટાર મેથડ શું છે? સૌથી પહેલાં સિચ્યુએશન વોટ હેપન,
મેડિકલી પેરામેડિકલ કેસમાં સિમ્પલ આ વસ્તુ તમારે ફોકસ કરવાની. સ્ટાર સિચ્યુએશન, વોટ હેપન, ટાસ્ક વોટ વોઝ યોર રોલ, પછી એક્શન વોટ ડીડ યુ ડુ ધેટ, શો NHS વેલ્યુઝ, અને રિઝલ્ટ છે વોટ હેપન એઝ અ રિઝલ્ટ. તો આમાં તમે 4 વસ્તુ સમજાવી હતી કે હું થયું હતું, બરાબર છે, પછી તમારો એમાં શું રોલ હતો એ થયું ત્યારે, બરાબર. ધારો કે કોઈ પેશન્ટ આવ્યો હોસ્પિટલમાં, એને સ્ટ્રોક આવ્યો, તો સ્ટ્રોક આવ્યો હતો પેશન્ટને, તમારો શું રોલ હતો? તમે મેઇન ફ્રન્ટ લાઇન ઉપર હતા, તમે પેશન્ટ જો ડાયરેક્ટ ડીલ કરતા, તમે શું કર્યું જેનાથી પેશન્ટ હારે તમે વેલ્યુ મેન્ટેન કરી, બરાબર છે. અને એના પછી છે વોટ હેપન એઝ ઇટ, અને તમે પેશન્ટને બચાવી લીધો, તમે પેશન્ટને ઇઝીલી ટ્રીટમેન્ટમાં મોકલી દીધો કે નહીં, આ તમામ વસ્તુ. એક્ઝામ્પલ ફોર કમ્પેશન, ધારો કે ડ્યુરિંગ માય પ્લેસમેન્ટ અ પેશન્ટ વોઝ એન્ઝિયસ અબાઉટ ધેર પ્રોસિજર and rather than just following protocol, I sat with them, explain what was happening, answered their question, મેં થોડું કમ્પેશન બતાવ્યું, ઇમોશનલી એને બેલેન્સ કર્યું. એઝ અ રિઝલ્ટ ધ પેશન્ટ રિપોર્ટેડ ફિલિંગ લેસ એન્ઝિયસ એન્ડ ઇવન થેન્ક મી પર્સનલી કે આઈ વોઝ અફ્રેડ, અને પછી બધું બેલેન્સ થઈ ગયું અને મેં સેમ્પલ લઈ લીધા હતા તમે, એન્ડ કન્ફર્મિંગ દેટ કમ્પેશન ડાયરેક્ટલી ઇમ્પ્રૂવ પેશન્ટ આઉટકમ, બરાબર. અને ફિયરલેસ બધું કામ થયું એવું. પછી કમિટમેન્ટ ટુ ક્વોલિટી, લેબોરેટરી રિલેટેડ રોલ્સમાં અપ્લાય કરતો તો આ વસ્તુ આવે ડીલ કરવાની કે when I noticed that medication administration times were sometimes unclear in patient record, I flagged this to my supervisor. Together we implemented a clearer system and reducing medication error by atla %. And this demonstrated my commitment to quality. આવું સેમ તમે બાયોમેડિકલ સાયન્ટિસ્ટની પોઝિશનમાં અપ્લાય કરતો હોય, MLMમાં અપ્લાય કરતો હોય, તો ત્યાં તમે લેબોરેટરી ટેસ્ટિંગ, કદાચ આવા કોઈ રોલ હોય, તમારે કે પેશન્ટ જોડે અલગ ડીલ હોય બીજા ડિપાર્ટમેન્ટમાં, તો એ રીતે એક્સપ્લેન કરો. દરેક વખતે એક્ઝામ્પલ ચેન્જ થાય. અને ક્યારે ખબર પડે? તો જોબ ડિસ્ક્રિપ્શન વાંચો ત્યારે. એટલે જોબ ડિસ્ક્રિપ્શન વાંચવું બહુ જરૂરી છે. આપણે શું કરીએ છીએ, ChatGPTમાં આખું જોબ ડિસ્ક્રિપ્શન નાખી દઈએ કે પ્રિપેર કવર લેટર ફોર ધીસ એપ્લિકેશન. આવી રીતે કવર લેટર ના બને. આના પછી છે પેરેગ્રાફ 3, એડ્રેસ સ્પેસિફિક જોબ રિક્વાયરમેન્ટ. ફોર એક્ઝામ્પલ, NHS રોલ જેવું સ્પેસિફિક પર્સન સ્પેસિફિકેશન ઓલવેઝ હોય જ. ડિઝાયરેબલ અને એસેન્શિયલ ક્રાઇટેરિયા ઓલવેઝ NHSની જોબ ડિસ્ક્રિપ્શનમાં હોય. તો NHS રોલ જેવું સ્પેસિફિક પર્સન સ્પેસિફિકેશન, તો યોર પર્સન સ્પેસિફિકેશન રિક્વાયર, એટલે એનો મતલબ કે તમે એનું જોબ ડિસ્ક્રિપ્શન વાંચ્યું અને તમે એને કહો છો કે તારા જોબ પોસ્ટિંગની અંદર આ બધા સ્પેસિફિકેશન છે. એબલ ટુ કમ્યુનિકેટ વિથ પેશન્ટ ઓફ ડાયવર્સ બેકગ્રાઉન્ડ ઇન માય રોલ. હવે તમે એક્ઝામ્પલ આપો છો કે તમારે આની જરૂર છે, મારા આગળના રોલમાં અથવા મારા કરંટ રોલમાં મેં આ વસ્તુ કમ્યુનિકેટ કરી હતી ડાયરેક્ટ પેશન્ટ જોડે, એની આ લેંગ્વેજ હતી, આ વસ્તુની ડીલ કરી. ફોર એક્ઝામ્પલ, મેં આ સ્પેસિફિક સિચ્યુએશન માટે એની જોડે ડિસ્કસ કર્યું, બરાબર. એમાં આ કમ્યુનિકેશન સ્કિલની જરૂર હતી કારણ કે એ થોડું બોલી નહોતો એકતો, એ થોડું થોથરાતું હતું, આવા બધું એક્ઝામ્પલ. એન્ડ ધીસ એક્સપિરિયન્સ હેઝ ઇક્વિપ મી ટુ વર્ક ઇફેક્ટિવલી વિથ ધ ડાયવર્સ પોપ્યુલેશન સર્વડ બાય જે પણ ટ્રસ્ટને હોય, તમે જ્યાં પણ કામ કર્યું હોય. આ પર્ટિક્યુલર મેથડ છે એક્ઝામ્પલ લખવાની. એના પછી છે પેરેગ્રાફ 4, શો યુ અન્ડરસ્ટેન્ડ ધ રોલ. તમે રોલને સમજો છો, બરાબર, કે આઈ અન્ડરસ્ટેન્ડ ધ રોલ ઇન્વોલ્વ સ્પેસિફિક રિસ્પોન્સિબિલિટીઝ. કારણ કે એમાં ડિઝાયરેબલ ક્રાઇટેરિયામાં અને એસેન્શિયલ ક્રાઇટેરિયામાં ખબર પડી જાય કે એને હકીકતમાં કેવો છોકરો કે કેવી છોકરી જોવે છે કે જેને બધું આવડતું હોય. એ તમામ વસ્તુના એક્ઝામ્પલ સેટ કરવાના તમે પાસ્ટમાં બધું અથવા કરંટ રોલમાં તમે કરી રહ્યા છો. આઈ એમ પ્રિપેર્ડ ફોર મેન્શન વન સ્પેસિફિક ચેલેન્જ હેવિંગ એક્સપિરિયન્સ, બરાબર, કે તમે પર્ટિક્યુલર કોઈ એક વસ્તુ માટે, કારણ કે તમને ઇન્ટરવ્યૂમાં પણ આવું છે કે કેમ તમે અહીંયા જોઈન થવા માંગો છો, તો તમને ઘણા આન્સર આમાંથી મળી જાય કવર લેટરમાં. તો આઈ એમ પ્રિપેર્ડ ફોર, પછી મેન્શન લખવાનું વન સ્પેસિફિક ચેલેન્જ, જે તમારી મેઇન રિસ્પોન્સિબિલિટી હોય ત્યાં પણ, જ્યાં તમે જવાના છો ત્યાં, મતલબ જ્યાં અપ્લાય કરી રહ્યા છો. તો હેવિંગ એક્સપિરિયન્સ, બ્રીફ રિલેવન્ટ એક્ઝામ્પલ જે તમે પાસ્ટમાં કર્યું છે. અને પછી ક્લોઝિંગ, કે આઈ એમ જેન્યુઅલી એક્સાઇટેડ અબાઉટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ કન્ટ્રીબ્યુટ ટુ જે પણ ટ્રસ્ટ હોય ત્યાં, એન્ડ ટુ વર્ક વિથ પેશન્ટ કલિંગ એન્ડ ડિલિવરી હાઈ ક્વોલિટી. તમામ વસ્તુનું ધ્યાન રાખો ઉપરથી નીચે સુધી. અને છેલ્લે જો આગળના કવર લેટરવાળું ટ્રસ્ટનું નામ રહી ગયું તો ત્યાં તમે રિજેક્ટ થઈ જાઓ. એટલે લાઇન ટુ લાઇન દરેક વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આ ત્રીજો વિડીયો કવર લેટર માટે અપલોડ કર્યો છે, 11 મિનિટનો, 8.5 મિનિટનો અને આ 9 મિનિટનો. 25 મિનિટના વિડીયો જોવાથી કવર લેટરમાં ઘણી બધી ભૂલો થાય છે, એ ભૂલો થતી બંધ થશે. વિડીયો જોઈ લો, ના ગમે તો મને અનફોલો કરી દેજો. મને હકીકતમાં લાગે કે હું ક્વોલિટી કંઈક વસ્તુ આપું છું તો હું તમારી જોડે શેર કરતો, તમારો ટાઈમ બગડે એટલે શેર નથી કરતો, બરાબર. અને બીજું ઘણું બધું છે આપણે વાત કરવી છે. સ્ટાર ઉપર અલગથી વાત કરીશું, NHSના વેલ્યુઝ ઉપર વાત કરીશું 1-2 દિવસમાં. અને હવે હું એક્ઝામ્પલ એક આગળના વિડીયોમાં બતાવવાનો છું કે હકીકતમાં તમે ChatGPT કે કોઈ AI પ્લેટફોર્મ યુઝ કરો છો, તમે શું કરો છો અને એ નહીં કરવાનું, અને તમારે શું બીજું કરવું જોઈએ એ આપણે વાત કરીશું. હોપ યુ લાઈક ધીસ વિડીયો.